બોલો શું પસંદ કરશો? શ્રીખંડ, મઠ્ઠો, પેંડા કે પછી આ ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો ગોળો ઉપરથી મલાઈ અને કાજુ બદામથી ભરપૂર. રાજકોટના ફૂડ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે અને આ રેડ પછી તો એવું જ સમજાય છે કે આમાંનું કશું જ ન ખાવું જોઈએ. કારણ કે અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે ચલો કશું જ નહીં તો ડ્રાય ફ્રૂટ્સ એ તો ખાવા લાયક હોય. પણ રાજકોટથી સમાચાર એવા સામે આવ્યા કે જે આ ઉનાળાની ગરમીમાં ગોળા, આઈસ્ક્રીમ, શ્રીખંડ કે મઠ્ઠો ખાવાના શોખીન તમામના હોશ ઉડાવી દેશે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓ પર અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઇક કરી. માધાપર ચોકડી પાસે આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા તો 1 કે 2 કિલો નહીં, 2 ટન, યસ 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો છે. આપણે આઈસ્ક્રીમ ખાઈએ કે પછી પેંડા ખાઈએ, આપણે ગોળો ખાવા જઈએ તેના ઉપર બદામની કતરણ હોય, એ જ બદામની કતરણ અખાદ્ય મળી છે. અને કેટલી મળી છે? 2 ટન. જે બદામ કતરણનો જથ્થો પકડાયો છે તે અખાદ્ય હતો, સડેલો હતો. આપણે જેનો ઉપયોગ હોંશે કરીએ છીએ તેવા માવા, ગોળા, કુલ્ફી, આઈસ્ક્રીમ, શ્રીખંડ, મઠ્ઠો કે પેંડા જેવી મીઠાઈઓ પર ગાર્નિશિંગ તેનાથી થાય, એ સજાવવા માટે વપરાય. પણ એ સજાવવા નહીં, આપણા શરીરને સજા આપવા માટે જાણે વપરાતું હોય એવું થયું છે. રાજકોટના ફૂડ વિભાગની બાતમી એવી મળી કે માધાપર ચોકડી નજીક હીર એન્ટરપ્રાઇઝમાં બિન આરોગ્યપ્રદ અને સડેલા ડ્રાય ફ્રૂટ્સનું પ્રોસેસિંગ થાય છે. મનપાને જ્યારે આ માહિતી મળી ત્યારે આરોગ્ય વિભાગની ટીમે ત્યાં દરોડા પાડ્યા અને અધિકારીઓએ જે જોયું તે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા. આખી ફેક્ટરી દુર્ગંધ મારતી હતી. જીવાતવાળી સડેલી બદામના ઢગલાના ઢગલા હતા. ફૂડ વિભાગે તો આ આખો અખાદ્ય જથ્થો સીઝ કરી દીધો છે. તેનો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પેઢીના માલિક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. સવાલ એ થાય કે આ નફાખોરીના ચક્કરમાં આવા વેપારીઓ લોકોના લીવર અને સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ મામલે હવે મહાનગરપાલિકા આગામી શું એક્શન લેશે તે જોવું રહ્યું. અને હવે આપણી ઉપર છે કે આપણે ક્યાં જમવું. ઘણી વખત એવું હોય કે બહુ જ મોટી જગ્યાઓ પર બહુ જ સારું પીરસવામાં આવતું હોય અથવા તો ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય, જે આપણે રિસેન્ટલી ગાંધીનગરમાં પણ જોયું. ઘણીવાર એવું પણ થાય કે જે નાના નાના વેપારીઓ છે, જેઓ જાતે બધું કટ કરીને લાવે છે, બદામની કતરણ કરીને ઘરેથી લાવે છે, તે કદાચ સારું પણ હોય. એટલે હવે જ્યારે પણ બહાર જમો ત્યારે જરા ચેક કરી લેજો. એટલીસ્ટ ડ્રાય ફ્રૂટ્સ પર પણ હવે તો આપણે વિશ્વાસ રાખી શકીએ એવું નથી, કારણ કે 2 ટન જેટલો રાજકોટથી એવો જથ્થો ઝડપાયો છે બદામની કતરણનો કે જે અખાદ્ય હતો, ખાવા લાયક નહોતો, દુર્ગંધ આવતી હતી. અને આરોગ્ય વિભાગને એવી માહિતી મળી હતી કે આ જે અખાદ્ય ડ્રાય ફ્રૂટ્સ છે તેનું પ્રોસેસિંગ કરીને તેને જ લોકોને પીરસવામાં આવે છે. હવે જોવું એ રહેશે કે આ કેસમાં બધું શું કાર્યવાહી થાય છે.